नमस्कार दोस्तों, नवा एक वीडियो में स्वागत है। तो आज आप जाणीशुं कि एसबीआई व्हाट्सएप बेंकिंग केवी रीते चालू करवुं ते माटे तमारे एसबीआईनो जे पण व्हाट्सएप नंबर है तमारे अहींया लिंक करवानो रहेशे अथवा सेव करवानो रहेशे। तो आपणे व्हाट्सएप में ऑलरेडी मारो जो व्हाट्सएप नंबर सेव है तो हूँ तमने जे नंबर आपું છું तमारे व्हाट्सएप में सेव करवानो रहेशे। आ जे मोबाइल नंबर है तमारे व्हाट्सएप में सेव कर लेवानो रहेशे। सेव कर्या बाद तमारे अहींया व्हाट्सएप में फक्त हाय मैसेज करवानो रहेशे। आ सर्विस चालू करता पहला एटલું याद राखવું કે તમારો જે મોબાઈલ નંબર લિંક છે તેના પર જ વોટ્સએપમાં જ તમારે હાય મેસેજ કરવાનો રહેશે। જેવું તમે હાય મેસેજ કરશો એટલે તમને રિટર્નમાં મેસેજ મળી જશે। મારું ઓલરેડી એકાઉન્ટ લિંક થયેલું છે એટલે મને ડાયરેક્ટ બેલેન્સનો ઓપ્શન જોવા મળશે। તમે નવા કસ્ટમર હશે તો તમારે એકાઉન્ટ નંબર નાખવાનો આવશે। જે પણ બેંક એકાઉન્ટ નંબર છે તમારે અહીંયા નાખવાનો રહેશે। જેવો તમે એકાઉન્ટ નાખશો ત્યારબાદ તમને આવું બેલેન્સ ઇન્ક્વાયરી મિની સ્ટેટમેન્ટ અને ડેબિટ કાર્ડ વ્યાજ પ્રમાણપત્ર અને આર્થિક સેવા પર આવશે। અહીંયા મિની સ્ટેટમેન્ટ अथवा बेलेंस पर क्लिक करशो એટલે તમને અહીંયા બેલેન્સ જોવા મળી જશે। આ એક એસબીઆઈ ની જે WhatsApp બેંકિંગ છે સારી સુવિધા છે। બેલેન્સ જાણવા અથવા તત્કાલીન તમારી ઇમરજન્સીમાં મિની સ્ટેટમેન્ટ તમારે જોવું હોય તો તમે આ WhatsApp બેંકિંગ દ્વારા કરી શકો છો। તો વિડિયો એક સારો બનાવ્યો છે, તમને ઉપયોગી લાગશે। તમારા મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં અને વિડિયો જોવા માટે ધન્યવાદ। આવા જ વિડિયો જોવા માટે મારી ચેનલને ફોલો કરો। જય હિન્દ।